નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બિલીમોરા ખાતે નમો શેરી ગરબા હરીફાઈ 2025નું ભવ્ય આયોજન કરાયું છે। નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે બિલીમોરાના ધ્વનિવૃંદ અનાવિલ મંડળ દ્વારા ભવ્ય નમો શેરી ગરબા હરીફાઈ 2025નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે। આ હરીફાઈમાં અમદાવાદથી લઈને મુંબઈ સુધીના અનાવિલ સમાજના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો। કુલ 18 જેટલા અનાવિલ ગ્રુપોએ આ સ્પર્ધામાં પોતાની આગવી કલાનું પ્રદર્શન કર્યું। સ્પર્ધકોમાં 14 વર્ષના યુવાનોથી લઈને 79 વર્ષના વડીલો સુધીના તમામ ઉંમરના લોકોએ ભાગ લઈને સાબિત કર્યું કે ગરબા એ દરેક ઉંમરના લોકો માટે આનંદ અને ઉત્સાહનો સ્ત્રોત છે। આ કાર્યક્રમમાં અનાવિલ સમાજની સંસ્કૃતિ અને પરંપરાનું અનોખું પ્રતિબિંબ જોવા મળ્યું। સ્પર્ધકોના પારંપરિક પોશાકો, મનમોહક ગરબા અને ઉત્સાહભર્યું વાતાવરણ આ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવી રહ્યા હતા। કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું કે આ પ્રકારના આયોજનોથી સમાજમાં એકતા અને સંવાદિતા વધે છે અને આપણી સંસ્કૃતિનું જતન થાય છે। આ સફળ આયોજન બદલ ધ્વનિવૃંદ અનાવિલ મંડળને સમાજના વિવિધ વર્ગો તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી। અમે આજે અહીંયા ગરબો રજૂ કર્યો ધ્વનિવૃંદમાં। એ ગરબો મેં પોતે રચેલો હતો અને મારી બધી બહેનોને મારો સંદેશ છે કે ગરબા ગાવા માટેની કોઈ ઉંમર હોતી નથી। આપણને ગરબા ગાવાથી જે સ્ફૂર્તિ મળે, જે માતાની આપણે ઉપાસના કરીએ, આરાધના કરીએ, એને માટે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આપણે ગરબા ગાતા રહીશું। આજ રોજ બિલીમોરા ખાતે ધ્વનિવૃંદ અનાવિલ મંડળ બિલીમોરા દ્વારા અમદાવાદથી મુંબઈ સુધીના નમો શેરી ગરબા હરીફાઈ જે રાખવામાં આવી છે તેની અંદર 18 ટીમોએ ભાગ લીધી છે। બધી ટીમોએ ખૂબ હર્ષોલ્લાસપૂર્વક ભાગ લીધો છે। હજુ પણ હરીફાઈ ચાલુ છે। તમામ ટીમોને હું આ ક્ષણે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ધ્વનિવૃંદની આખી ટીમને પણ ખૂબ સરસ આયોજન કર્યું તે બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ઘણા બધા મહિનાઓથી ધ્વનિવૃંદની આખી ટીમ મહેનત કરી રહી હતી તે બદલ સર્વ ટીમ મેમ્બરોને ખૂબ ખૂબ અભિનંદન।